તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી એક મારા નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજાનું સવાર પડી ગયું ને આપણે જે અત્યારે ઉઠી ગયા, હવે ચા પાણીને એવું પી લઈ. આ રીતનું આપણું નાનું કરવું ઘર, કપડાને એવું બધું પડ્યું, અહીં આપણું બેગ ને એવું કે ઘર આપણું નકડું. અત્યારે જે ઉઠા એટલે હવે ચા ને એવું પી લે. તો ચા બનીને તૈયાર થઈ ગયો. આ રીતના હવે ચા પી લે, ચક્કર મારવા. ને આપણે કંઈ ચક્કીબેન ને એવું છે સવારમાં અહીંયા ચક્કીબેન આવી ગયા. તો ફટાફટ ચા પી લઉં. આપણે આવી ગયા ખેતરે. કંઈક આ રીતનું ખેતર છે આપણું. અહીંયા ગેટ છે કંઈક આ રીતનું. આપણે હવે છે ને આના ઉપરથી ચડીને અહીંથી આમ વયા જાય. આપણે આમાં ખેતરમાં છે ને કાંઈ અત્યારે વાવેતર આમાં આપણે અત્યારે તો રોટાવેટર ને એવું બધું મારી દીધું. કંઈક આ રીતનું આપણું ખેતર છે. અહીં છે ને અત્યારે આપણે ચક્કર મારવા હતા. હજી કપા કે આપણે અઈડા ને એવું આવશું એટલે હજી શા ને બધું નાખવાનું બાકી છે. અત્યારે હજી રોટાવેટર મારીને રાખી દીધું હોય. હવારમાં આપણે અત્યારે આ કામ હતું ચક્કર મારવાનું. કાલ રોટાવેટર મારવાનું કીધું હતું તો કંઈક આ રીતનું માર્યું હોય. વાહન એવું તો થઈ ગયું હોય એટલે ડાયરેક્ટ આમાં સા મારીને પછી એને અઈડા કે કપા ને એવું આવશું કંઈક. હવે જોઈએ હવે. પવન ઘણો બધો આવે છે. તો અહીંયા તો આપણે રોટાવેટર ને એવું બધું મારેલું હતું તો એ તો કમ્પ્લીટ થઈ ગયું. હવે સા ને એવું બધું નાખવાનું હોય. ઓકે, ખેતરેથી આવી ગયા ને તૈયાર બિયાર થઈ ગયા ને હવે જવાનું આપણે કામે. અત્યારે તો કંઈક હવા હાથ જેવું થઈ ગયું છે. તો હવે એટલે જે કામ પહોંચી ગયા આપણે દુકાને. પ્લાયવુડ હાર્ડવેરની દુકાન છે આપણે. છે ને અત્યારે હજી પહોંચ્યા એટલે હજી કાંઈક આ રીતની પ્લાયવુડ હાર્ડવેરની દુકાન છે. અહીં તમને છે ને ફર્નિચરને લગતી બધી પ્રોડક્ટ મળે. ખીલા સ્ક્રૂ, બિડિંગ પટ્ટીને એવું બધું. તો અત્યારે હજી આપણે પહોંચી ગયા. થોડીક સાફ સફાઈને એવું કરી નાખું તો બીઓને એવું કરવાનું હોય. પછી તમને આગળ બતાવો અહીં શું શું મળે, શું કાંઈ ને એવું બધું. મસ્ત મજાની સાફ સફાઈને એવું કરી નાખ્યું હોય. તો અત્યારે કાંઈ છે ને આ રીતનું મસ્ત મજાનું સાફ સુફ કરી નાખું, ગોડાઉન નાખું. તો તમને બતાવો અહીંયા શું શું પ્રોડક્ટ મળે. અહીંયા ફેવિકોલ, હાર્ડવેર ને બધું. અહીંયા છે ને આપણે બોક્સ ને બનાવવાનું એવું બધું રાખ્યું હોય. એટલે અહીંયા છે ને બધું હાર્ડવેરનું ને બધું ઘોડાને એવું બનાવવાનું રાખ્યું. અહીંયા તમને ફર્નિચરને લગતી બધી પ્રોડક્ટ મળે. તમને ટોટલ મકાનની વસ્તુ હોય ને ટોટલ મળે તમને. ફર્નિચરમાં જે આવતું હોય ને બાથરૂમ એસેસરીઝ છે કે આ ખીલી ને એવું બધું. અત્યારે હજી આ રીતનું કંઈ છે આપણે. ને આપણે નકર બેઠા હોય, નવરા હોય. કંઈક ઓલું માલને બધું કાઢવાનું હતું. થોડુંક માલને એવું કાઢવાનું હોય પણ મિસ્ત્રી આવે ને એટલે મિસ્ત્રીને પૂછ્યું પછી એને માલને એવું કાઢવું. પછી તમને બતાવું કઈ રીતનું શું માલને એવું બધું કાઢવાનું ને એવું. સાઈડ ઉપર આવી ગયા ને આ રીતનું આપણે ફર્નિચરને એવું હાલે. આપણા મિસ્ત્રીની છે અને આપણે એને બિડિંગ પટ્ટી લેવા આવ્યા. અહીંથી એને આપણે બીજી સાઈડ ઉપર દેવાની છે. તો કાંઈ બિડિંગ પટ્ટીને એવું લઈ લો પછી બીજી સાઈડ ઉપર મોકલવાનું ને એવું હોય. એને આવી રીતે જ્યાં જે ઘટતું હોય ને વસ્તુ ને બધું તો એ બધી બીજી સાઈડ ઉપર મોકલવાનું. ને આપણે છે ને આપણા કારીગરની બધે જો આ રીતનું ફર્નિચર કામ ને એવું બધું કરે. અહીંયા બેડ ને એવું બનાવેલું હોય ને અહીંયા માળીઓ કબાટ છે ને આ માળીઓને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. તો હજી હવે અહીંયા તો કામ પૂરું થવા આવ્યું. હવે આમાં જે વધતો સામાન ને બધું હોય છે એ આપણે બીજી સાઈડ ઉપર મોકલવાનું હોય. આપણે જે ઓલી બિડિંગ પટ્ટીની આપણે બીજી સાઈડ ઉપરથી લઈએ હતા ને એ અત્યારે અહીંથી મિસ્ત્રી લઈ ગયો દુકાનેથી આપણે. તો અત્યારે હવે આપણે નવરા થઈ ગયા. કંઈક આ રીતની આપણે અહીંયા છે ને અંદર છે ને ડિસ્પ્લે ને એવું હોય ને આપણે 2 વારની ઓફિસ છે ને અહીંયા છે ને ડિસ્પ્લે છે આપણે. અહીંયા તમને હાર્ડવેર ને ટોટલ બધું છે ને આ લોક ને એવું છે. અહીંયા બાથરૂમ એસેસરીઝ ને એવું ને અહીંયા બધું
આ રીતનું કંઈક બનાવ્યું છે ને આ એને આખું કિચનની બધું આખું બનાવેલું હોય આ ડિસ્પ્લેમાં. કેમ કે અહીંયા ગ્રાહકની બધું આવતું હોય ને એટલે દેખાડવાને એના માટે આ આખી ડિસ્પ્લેની કમ્પ્લીટ કરીને રાખીએ. તો અત્યારે તો હવે નવરા થઈ ગયા આપણે ભોગી ગયા ઘરે. આશા છે કે આજનો બ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી.